તો દ્વારકા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ। સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું અને અચાનક અહીંયા કમોસમી વરસાદ વરસવા લાગ્યો છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ। કમોસમી વરસાદ આવતા અત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ભડકેશ્વર મંદિર પાસે વરસાદ આવવાથી યાત્રિકો પણ પરેશાન થયા છે। તો હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે અને તેની વચ્ચે અહીંયા ભર શિયાળે કમોસમી વરસાદ આવતા લોકો પરેશાન, ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ। તો દ્વારકા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ। સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું અને અચાનક અહીંયા કમોસમી વરસાદ વરસવા લાગ્યો છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ। કમોસમી વરસાદ આવતા અત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ભડકેશ્વર મંદિર પાસે વરસાદ આવવાથી યાત્રિકો પણ પરેશાન થયા છે। તો હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે અને તેની વચ્ચે અહીંયા ભર શિયાળે કમોસમી વરસાદ આવતા લોકો પરેશાન, ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ।